તો હવે આપણે તસવીરો બતાવીશું અમદાવાદના બોપલ વિસ્તારના સ્ટર્લિંગ સિટીની કે જ્યાં સેક્ટર 2 ની અંદર કેટલા પાણી ભરાયેલા છે તે તસવીરો જોઈને તમે પણ ચોંકી જશો। એક બાજુ ડ્રેનેજની કામગીરી છે અને બીજી બાજુ અહીંયા પાણી ભરાયેલા છે। પાણી ભરાઈ જવાના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે। વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશનો માહોલ છે। અમદાવાદનું બોપલ વિસ્તારમાં આવેલું સ્ટર્લિંગ સિટી સેક્ટર 2 ની અંદર હજુ પણ વરસાદી પાણી જે છે ભરાયેલા જોવા મળી રહ્યા છે। હાલ જે પ્રકારના દ્રશ્યો સ્ટર્લિંગ સિટીની અંદર સેક્ટર 2 ના દ્રશ્યો જોઈ શકાય છે કે વરસાદી પાણીનો નિકાલ હજુ સુધી થયો નથી। છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની સમસ્યાઓ છે। ગત સપ્તાહ પણ જે પ્રકારે વરસાદ વરસ્યો હતો 4 દિવસ સુધી તમામ જે લોકો છે એ પાણીમાં રહેવા મજબૂર બન્યા હતા અને ગઈકાલે પણ જે બપોરે વરસાદ પડ્યો અને મોડી રાત્રે જે વરસાદ પડ્યો તેના કારણે હજુ પણ વરસાદી પાણી જે છે ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે અહીંયાથી પસાર થતા તમામ રાહતદારી હોય, વાહન ચાલકો, તમામ લોકો જે છે પરેશાન જોવા મળી રહ્યા છે। એક બાજુ સ્ટર્લિંગ સિટીની અંદર પણ એએમસી દ્વારા ડ્રેનેજની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે બીજી બાજુ આ પ્રકારે વરસાદ વરસતો હોય અને વરસાદી પાણી ભરાય ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની ચોક્કસથી કામગીરી પર પણ અનેક સવાલ ઊભા થતા હોય છે, કારણ કે એક બાજુ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે બીજી બાજુ કોર્પોરેશન ખોદકામ કરીને લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન વિકે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।